યોગીજી મહારાજ અંતર્ધાન થયા, એમના પછી એમના સ્થાને ગુરુપદે પ્રમુખ સ્વામી મહારાજ આવ્યા. હવે પ્રસંગ કેવો બન્યો કે નડિયાદની બાજુના ગામના એક હરિભક્ત, આપણા બહુ જૂના દત્તરામ બારોટ, શાસ્ત્રીજી મહારાજના વખતના, એ દત્તરામ બારોટના દીકરીના દીકરા, એમના દૌહિત્ર, એટલે એ પોતે પ્રમુખ સ્વામી મહારાજની સાથે બાળપણથી રમતા હતા અને એમની સાથે સારી એવી મિત્રતા એમને હતી પહેલેથી. તો બન્યું એવું કે યોગીજી મહારાજ ધામમાં ગયા પછી પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે ગાદી પદે આવ્યા એ વખતે આમને પોતાને મનમાં શંકા થઈ. એમને થયું કે આ તો શાંતિલાલ તો આપણી હારે જ ફરતા હતા અને આપણે મિત્ર હતા, એ ગુરુ થઈ ગયા અને આપણે તો એમ કહીએ છીએ કે એમાં ભગવાન રહ્યા છે, એ બધું તો કેવી રીતે મને મનાય? આ તો અમે ભેગા રમતા હતા ને એ બધા. એટલે મનમાં શંકા કુશંકા બહુ રહ્યા કરે. હવે એકવાર સ્વામીશ્રી પોતે એક વિચરણમાં હતા ને એ વખતે દર્શન કરવા માટે ગયા હતા આ હરિભક્ત, એટલે એમણે સ્વામીશ્રીની સાથે જ બધા જમવા બેસતા હરિભક્તો સામે એમણે સંકલ્પ એવો કર્યો કે પ્રમુખ સ્વામી પોતે આ જમવા માટે બેઠા છે તો એના થાળની અંદર લાડુ હતા. તો એમણે કીધું કે સ્વામીશ્રી મને આ પ્રસાદી આપે. અને સામે જે બેઠા હતા હરિભક્તો 40-50 બેઠા હતા, એમણે એવું નક્કી કર્યું કે મને એકલાને આપે ને બીજા કોઈને ન આપે તો હું એમ માનું કે આ ભગવાનનું સ્વરૂપ છે ને તો એની અંદર ભગવાન રહ્યા છે ને તો અંતર્યામી છે, બાકી બધું ખોટું. આવું નક્કી કરીને બેઠા. હવે સ્વામીશ્રીનું ભોજન પૂરું થઈ ગયું, સ્વામી એની સામું ન જોયું એટલે આમને તો એકદમ ધબકારા વધી ગયા કે પતી ગઈ વાત, ખેલ ખલાસ, હવે કાંઈ નથી. અને થાળ જતો હતો ને એ વખતે છેલ્લે સ્વામીએ રોક્યો કે ઊભા રહો, બોલાવ્યા, આવો. અને એમણે બોલાવી અને સ્વામીએ એને પ્રસાદીનો આપ્યો લાડુ. અને પછી સ્વામી બોલ્યા, સ્વામી કે એવો સંકલ્પ શું કામ કર્યો કે મને એકલાને પ્રસાદી મળે? એવું ન કરી આ બધાને મળે. એટલે પેલા એકદમ હાથ જોડી ગયા. એમણે કીધું કે સ્વામી માફ કરજો, મેં આવી શંકા કરી. સ્વામી કે જુઓ, આ સંકલ્પ ભગવાને કૃપા કરીને પૂરો કર્યો, પણ ધારો કે પૂરો ન કર્યો હોત તો તમને ખોટ હતી કે અમને ખોટ હતી? એ કે સ્વામી ખોટ તો મને હતી. સ્વામી કે બસ હવે આવા સંકલ્પો કોઈ દિવસ કરવા નહીં. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના વચનમાં વિશ્વાસ રાખવો કે મોટા સંત બોલી ગયા છે, સાચું છે, વિશ્વાસ રાખવો. એવી રીતે નિશ્ચય થાય છે, આવી રીતે તર્કથી નિશ્ચય નથી થતો. અને એમને વાત બેઠી. તો કહેવાનો મતલબ એ છે કે આપણા સંકલ્પોને એક બાજુ મૂકીને ભગવાન અને સંત જે સાચા છે એમના રાજી પાસે બીજું મારે કાંઈ જોતું નથી. કોઈ સંકલ્પ નહીં, તમે રાજી થાવ એ જ મારો એક સારો. ભક્તિ શું કામ કરવાની? માળા શું કામ કરવાની? તમે રાજી થાવ એટલા માટે. કે પ્રાર્થના શું કામ કરવાની? તમે રાજી થાવ એટલા માટે. દંડવત શું કામ કરવાના? તમે રાજીપામાં બધું આવી જશે. એ રાજી થશે ને તો રંકને રાજા બનાવી દેશે. એ રાજી થાય છે તો પ્રારબ્ધના દુઃખને ટાળી નાખે છે. એ રાજી થશે તો આપણા પૂર્વના ભૂંડા સંસ્કારને પણ ટાળી નાખે. બધું એમને આવડે છે, પણ આપણે આપણા માથે લઈને ફરવું નહીં. એ ભક્તની નિશાની છે. એટલે ભગવાન સામે દ્રષ્ટિ એટલે ભગવાનના રાજીપા સામું દ્રષ્ટિ. એ આપણને આપણા શાસ્ત્રોએ સમજાવ્યું. તો એ દ્રષ્ટિ હોય તો આપણી દરેક ક્રિયા ભક્તિરૂપ થઈ જાય છે. પછી આપણે જમતા હોઈએ તો પણ એમ જ વિચારવાનું, હું જમું છું એ ભગવાનને રાજી કરવા માટે. આપણે નોકરી કરતા હોય તો એમ વિચારવાનું, નોકરી કરું છું એ ભગવાનને રાજી કરવા માટે કરું છું. તો એ બધી ક્રિયા ભક્તિરૂપ થઈ જાય છે. આ ભગવાન સામે દ્રષ્ટિની વાત કરી. હવે પછી બીજી દ્રષ્ટિ આવે છે ગુરુ સામેની દ્રષ્ટિ. પ્રથમના 67મા વચનામૃતની અંદર સ્વામિનારાયણ ભગવાને અંતરદ્રષ્ટિની આ એક બીજી રીત બતાવી છે. એમાં એમણે એવું કીધું છે કે કોઈક એક સત્પુરુષ એવા હોય કે જેને આ સંસારના સુખમાં કોઈ પ્રીતિ ન હોય અને ભગવાનમાં જ એની લગ્ની લાગેલી હોય, એવા સંતના, એવા સત્પુરુષના જે દિવ્ય ગુણો છે એ આપણા જીવનમાં કેવી રીતે આવે? એનો જવાબ એમણે આપ્યો કે આપણા જીવનમાં પણ એવા ઉત્કૃષ્ટ ગુણો આવે. ક્યારે? એમણે કીધું કે ઉત્કૃષ્ટ ગુણો ત્યારે આવે કે જ્યારે આપણે સત્પુરુષના ગુણોને યાદ કરીએ અને આપણી ખામીને જોઈએ કે એ કેટલા બધા નિર્માની છે, હું કેટલો બધો અહંકારી છું, એ પોતે કેટલા બધા ભક્તિવાળા છે ને હું કેટલો અંધશ્રદ્ધાળુ કે હું કેટલો બધો નાસ્તિક છું,
કે એ કેટલા બધા સેવાભાવી છે અને હું કેટલો આળસુ છું, કે એ પોતે કેટલા બધા સહનશીલ છે અને હું કેટલો અસહિષ્ણુ છું, એ કેટલા ધીરજવાળા છે અને હું કેટલો અધીર છું. આવી રીતે ગુરુના ગુણને જોયા કરે તો ગુરુના ગુણ આપણી અંદર આવવા માંડે છે. આને આધ્યાત્મિક ટેકનોલોજી કીધી છે. આ સ્પિરિચ્યુઅલ પાથમાં થાય છે. લૌકિક માર્ગમાં એવું નથી. તમે સચિન તેંડુલકર બહુ સારો બેટ્સમેન છે એવું તમે 1,00,000 વખત બોલો તો તમે બેટ્સમેન બની ના જાઓ. સંસારમાં એવું નથી થતું. પણ આધ્યાત્મિક માર્ગમાં એવું થાય છે કે તમે દિલથી, સાચા હૃદયથી, જો આ સંત છે પ્રમુખ સ્વામી મહારાજ એ અત્યંત નિષ્કામી છે એવું આપણા હૃદયમાં જો હા પડી જાય 100% હા, તો એનું પરિણામ એવું આવે છે શ્રીજી મહારાજ કે કૂતરા જેવો કામી હોય પણ નિષ્કામી થઈ જાય. આપણા અંતરમાં શાંતિ થઈ જાય, આપણા અંતરમાંથી વાસના બળી જાય, આપણે સુખિયા થઈ જઈએ. એટલું બધું બળ સત્પુરુષના ગુણ ગ્રહણ કરવાની અંદર છે. તો ગુરુ સામે જોવું એટલે શું? તો ગુરુના ગુણ જોવા. આપણે મોટાભાગે ગુરુમાં શું જોતા હોઈએ છીએ? જ્યારે જગતની અંદર આપણે જોઈએ તો ગુરુ સામે પાસે જવાનું એટલે ગુરુ પરચા આપે છે કે નહીં એ બતાવો તમે. લોકો શું કે તમારા ગુરુ ચમત્કાર શું બતાવે છે એ કહો. કંઈક આમ હાથમાંથી કંકુ ખેરવે છે, કે આમ નાળિયેર ફોડીને ચૂંદડી બહાર કાઢે છે, કે આમ હવામાંથી હાથ ફેરવીને આમ કંઈક ઘરેણું આપી દે છે, એવું કંઈક કરે છે ચમત્કાર, તો ગુરુ તમારા સાચા. આશ્ચર્યની વાત એ છે કે તમે ઉપનિષદ વાંચો, ગીતા વાંચો, રામાયણ વાંચો, મહાભારત વાંચો, ભાગવત વાંચો, એક પણ શાસ્ત્રની અંદર કોઈ જગ્યાએ સંત કે ગુરુ એના માટે એવું લક્ષણ નથી કહેવામાં આવ્યું કે જે પોતે લોટરીના નંબર આપે એ ગુરુ કહેવાય, કે જે પોતે આમ આવો ચમત્કાર બતાવે એને સાચા સંત કે કોઈ જગ્યાએ નથી. છતાંય લોકોને મીરાબાઈ ને નરસિંહ મહેતા કોને લોટરીના નંબર આપતા હતા કહો? પણ છતાં એ સંત છે. તો સંત કે ગુરુનું લક્ષણ એવું નથી કે જે આવા પરચા બતાવ કરે, પણ લોકોને અપેક્ષા એની રહે છે.